નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, સૌથી પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તોએ કોમેન્ટમાં અવશ્ય લખજો જય મા લક્ષ્મી, જય માતાજી, જેથી આ દિવાળીએ તમારા પર માતા લક્ષ્મીના આશીર્વાદ વરસતા રહે. તો મિત્રો, માતા લક્ષ્મીની માટે એક લાઈક ચોક્કસ કરજો. તેમજ મિત્રો, આ અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને મિત્રો, આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તમે દિવાળીની રાત્રે સાવરણીની મદદથી માતા લક્ષ્મીને કેવી રીતે પ્રસન્ન કરી શકો છો. તો ચાલો પહેલા વાત કરીએ કે તમારે રાત્રે સૂતા પહેલા સાવરણી નીચે ગુપ્ત એવી કઈ વસ્તુ મૂકવી જોઈએ. તો મિત્રો, દિવાળીની રાત્રે જે તે ગુપ્ત વસ્તુ રાખે છે તેના ઘરમાં લક્ષ્મી દોડી આવે છે. તો મિત્રો, સાવરણી દરેકના ઘરમાં હોય છે, પરંતુ શું તમે જાણો છો કે સાવરણીનો સીધો સંબંધ માં લક્ષ્મી સાથે છે મિત્રો? સાવરણી સાથે અનેક શુભ અને અશુભ સુખો જોડાયેલા છે. અને સાવરણી કેવી રીતે રાખવી, સાવરણી ક્યારે ખરીદવી, રાત્રે સૂતા પહેલા સાવરણી નીચે શું રાખવું જોઈએ જેથી જીવનની તમામ ખુશીઓ સંચિત થાય છે. તો ચાલો જાણીએ તેના વિશે. સાવરણી દેવી લક્ષ્મીનું પ્રતીક છે મિત્રો, અને ગરીબી, દરિદ્રતા અને મુસીબતોને ઘરમાંથી દૂર રાખે છે. મિત્રો, જીવનમાંથી નકારાત્મક શક્તિને દૂર કરે છે. સાવરણી સાથે જોડાયેલા ઘણા પ્રયોગો છે. આજે અમે તમને એક વાત જણાવીશું જે તમે જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ આપી શકે છે મિત્રો. જો કે મિત્રો, સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, અને આર્થિક સમૃદ્ધિ માટે આપણે ઘણા ઉપાયો કરીએ છીએ, પરંતુ ક્યારેક ક્યારેક નાની નાની બાબતો પણ બહુ મહત્વ ધરાવે છે. તો મિત્રો, આજે આપણે મિત્રો સાવરણી વિશે વાત કરીશું. જો આપણે નાની નાની વાતોને ધ્યાનમાં રાખીશું તો ઘરની બધી પરેશાનીઓ, દરિદ્રતા સમાપ્ત થઈ જશે મિત્રો. ઘરમાં દેવી લક્ષ્મીનો પણ વાસ થશે મિત્રો. જ્યોતિષ શાસ્ત્રમાં સાવરણીનું સૌથી વધુ મહત્વ છે, કારણ કે તે રોગોને દૂર કરે છે મિત્રો. શીતળા માતા પણ હાથમાં સાવરણી ધારણ કરે છે. તેથી જ સાવરણીનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારે સૂર્યાસ્ત પછી સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ મિત્રો. મિત્રો, તમારે સૂર્યાસ્ત પછી ક્યારેય સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ ખાસ કરીને ધનતેરસ અને દિવાળીના દિવસે તો આ ભૂલ બિલકુલ ન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ભૂલ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. અને બીજી તરફ સૂર્યાસ્ત થતો હોય તે સમય પછી તમારે ઝાડુ ક્યારેય ન વાળવું જોઈએ મિત્રો. મિત્રો, જો તમારે ખૂબ જ જરૂરી હોય તો જ ઝાડુ ઘરમાં વાળવું જોઈએ, પરંતુ આ સમયે કચરો બહાર ન ફેંકવો જોઈએ. આ ભૂલથી બચવું જોઈએ મિત્રો. તેથી તમારે આ બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું પડશે મિત્રો. તો મિત્રો, રાતે સૂતા પહેલા એક નાનકડું કામ કરો જે હું તમને કહેવાનો છું. એ સાવરણી નીચે તમારે આ ખાસ વસ્તુ રાખવાની છે. અને જો તમે આ ઉપાય ધનતેરસના દિવસે ન કરી શકતા હોવ તો મિત્રો કોઈ વાંધો નહીં, દિવાળીની રાત્રે અવશ્ય કરો. પછી જુઓ કે તેનાથી તમને જીવનમાં કેવો ફાયદો થાય છે. તમે માનો કે ના માનો, હંમેશા ધ્યાનમાં રાખો કે જ્યારે તમે ઝાડુ લગાવો ત્યારે કચરો તહીં ફેરવો જોઈએ નહીં. એક જ જગ્યાએ કચરો ભેગો કરીને ઘરની બહાર રાખેલા ડસ્ટબિનમાં ફેંકી દો. મિત્રો, આગળ જે અમે તમને કહ્યું તેમ તમારે સાંજના સમયે ઝાડુ ન મારવું જોઈએ, પરંતુ જો તે ખૂબ જ જરૂર હોય તો જો તમારે રાત્રે ઝાડુ મારવાનું હોય તો તમારે તેના માટે શું કરવું જોઈએ. તો મિત્રો, એક કપડું લ્યો. તમે કોઈ પણ ગંદા કપડાં અથવા ધૂળવાળા કપડાં લઈ શકો છો અને તેની સાથે બધો કચરો એકઠો કરી શકો છો અને તેને કોઈ પણ ખૂણામાં મૂકી શકો છો.
ઘરની કોઈ દિવાલ તરફ તમે કચરો રાખો. આ કચરો રાત્રે બહાર ફેંકવાની ભૂલ ન કરો. આ કચરો સવાર પછી જ ઘરની બહાર ફેંકી દો. નહીં તો મિત્રો ઘરમાં તમારા પૈસા આવવાનું બંધ થઈ જશે. તેમજ ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવા માટે તમારી સાવરણી જ્યાં ત્યાં રાખવી જોઈએ નહીં. તેના માટે એક નિશ્ચિત જગ્યા બનાવો અને ધ્યાનમાં રાખો કે તમારે તેને એવી રીતે રાખવાની છે કે ત્યાંથી પસાર થનાર કોઈ તેને જોઈ ન શકે. તેને શુભ માનવામાં આવતું નથી. કહેવાય છે કે જો તમે જોયું હોય તો તમારા સપનામાં સાવરણી જુઓ તો તે આ પ્રમાણે છે. તમારે તુલસી માને અથવા તો ગાયને સ્વપન સંભળાવવું જોઈએ જેથી તેની અસર ટળી જાય. પણ હું તમને એક વાત કહું મિત્રો, જો તમને ધનતેરસ અને દિવાળીની રાત્રે સપનામાં સાવરણી દેખાય છે તો પછી તમે ગભરાશો નહીં, કારણ કે આ ખૂબ જ શુભ સંકેત છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે જો તમે ધનતેરસ અથવા દિવાળીની રાત્રે તમારા સપનામાં સાવરણી જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી જ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. તો મિત્રો, ખુશિયા મનાવો, કારણ કે હવે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે. હવે ચાલો હું તમને જણાવી દઉં કે ઘરમાં નવી સાવરણી ખરીદવા માટે કયો સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે મિત્રો. તો મિત્રો, નવી સાવરણી ખરીદવા માટે દિવાળી અને ધનતેરસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધારો કે જો તમે નવી સાવરણી લાવ્યા હોય તો 6 મહિના થાય છે, તેને લાગે છે કે મારે ઘરની સાવરણી નથી બદલવી, તો મિત્રો આ ભૂલ ન કરશો, કારણ કે દિવાળી ધનતેરસનો અવસર એવો છે કે તમારે તમારી જૂની સાવરણી છોડીને નવી ખરીદો અને તે નવી સાવરણીનો ઉપયોગ આ તહેવારમાં જરૂર કરવો જોઈએ. કોઈ પણ રીતે મિત્રો, સાવરણી એક સસ્તી સરળ વસ્તુ છે. તમારે ધનતેરસના દિવસે સાવરણી અવશ્ય ખરીદવી જોઈએ. તે ખૂબ જ શુભ છે મિત્રો, અને તમારે આ પર્વ દરમિયાન એ તમારી જૂની સાવરણી ફેંકી દેવી જોઈએ. પરંતુ જો તમે ધનતેરસના દિવસે આ ન કર્યું હોય અને તમે ભૂલી ગયા હોય તો કોઈ વાંધો નહીં મિત્રો. દિવાળીની રાતે સૌથી પહેલા તમારા ઘરની જૂની સાવરણી કાઢી નાખો અને નવી સાવરણીનો જ ઉપયોગ કરો. આ તમારી સાવરણી બદલવાનો શ્રેષ્ઠ સમય છે મિત્રો. આમ કર્યા પછી જુઓ તમારા જીવનમાં કેટલો ફાયદો થાય છે. ઘર પરિવારમાં ખુશીઓ આવશે. મિત્રો, ખુલ્લા આકાશ નીચે ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ. ઘણા લોકો છત ઉપર સાવરણી રાખે છે, તેથી તે પણ યોગ્ય નથી માનવામાં આવતું. તેનાથી જીવનમાં સમસ્યાઓ વધે છે, કારણ કે જ્યારે તમે ખુલ્લા આકાશની નીચે સાવરણી રાખો છો તો જીવનમાં પરેશાનીઓ વધી જાય છે. તેથી આવું ન કરો મિત્રો. અને સાવરણી રાખવાની સાચી દિશા ઉત્તર પશ્ચિમ દિશા છે. સાવરણી હંમેશા ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ મિત્રો. ચાલો હવે તમને જણાવી દઈએ કે ધનતેરસ પર રાત્રે સૂતા પહેલા તમારે કઈ વસ્તુ સાવરણી નીચે છુપાવીને રાખવી જોઈએ. તો ચાલો તે વિશેષ ઉપાય વિશે વાત કરીએ, જેથી કરીને તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો મિત્રો. અને જો તમે આ ધનતેરસ પહેલા જ માં લક્ષ્મીના પ્રસન્ન કરી શકો અને તમે ધનતેરસના દિવસે આ ઉપાય કરી ચૂક્યા હોવ તો કોઈ વાંધો નહીં. આ ઉપાય તમે દિવાળીના દિવસે પણ ચોક્કસ કરી શકો છો. વાત કરીએ તો મિત્રો, તમારે રાત્રે સૂતા પહેલા સાવરણી નીચે ચાંદીનો સિક્કો રાખવો જોઈએ. અને જો તમે ઈચ્છો તો તમે ₹1નો સિક્કો પણ રાખી શકો છો. અને પછી જુઓ ચમત્કાર, કારણ કે સાવરણીમાં નકારાત્મક ઉર્જા હોય છે અને આ સિક્કો નકારાત્મક ઉર્જાને ખેંચી લે છે. પછી બીજા દિવસે તમે ગંગાજળ છાંટીને તે સિક્કાને સાફ કરો મિત્રો. તેને ધોઈ લો અને પછી તેને દેવી લક્ષ્મીના ચરણોમાં રાખો. તો આખા ઘરની નકારાત્મક ઉર્જા દેવી લક્ષ્મી દૂર કરી દેશે. અને જ્યારે તમે ₹1ના સિક્કાને ચાંદીના સિક્કાને સાફ કરો છો, જો તમે તેનો ઉપયોગ કર્યો હશે તો તમને દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે.
ત્યારબાદ તેને આ સ્થાન પર રાખો કે જ્યાં તમે તમારા પૈસા રાખો છો. તેને આગામી દિવાળી સુધી ત્યાં રાખો અને જો તમે ઈચ્છો તો તમે આ પ્રયોગ આવતા વર્ષની દિવાળી અથવા ધનતેરસ પર પણ કરી શકો છો. મિત્રો, હવે અમે જે જણાવવા જઈ રહ્યા છીએ આ કામ તમારે દિવાળીની રાત્રે ચોક્કસ કરવું પડશે. મિત્રો, દિવાળીની રાત્રે આ ઉપાય જરૂર કરો. કોઈ પણ ગરીબના ઘરે જઈને દીવો પ્રગટાવો અને દિવાળીના દિવસે કોઈ પણ ગરીબને તમારી ક્ષમતા મુજબ કપડાં અને મીઠાઈઓ આપીને મદદ કરો. જો તમે આ કરો છો તો પછી તે શનિ હોય, રાહુ હોય કે કેતુ હોય, કોઈ પણ ગ્રહ હોય તે શાંત પડી જાય છે અને રસ્તામાં આવનારી પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે. તમે ભગવાન ગણેશની સાથે કુબેરજીની પૂજા કરો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, આ સિવાય તમારે લક્ષ્મી માતાને કમળનું ફૂલ પણ અર્પણ કરવું જોઈએ. તમે પૂજામાં કોઈ પણ ચમત્કારી વસ્તુ રાખો, જેમ કે દક્ષિણા વર્તી શંખ અથવા ગોમતી ચક્રનું શિયંત્ર તેમજ ધાણાના બી સાથે હળદરની કોઈ પણ કઠણ વસ્તુઓ અવશ્ય રાખવી જોઈએ. જો તમે આ શુભ સમય દિવાળીની રાત્રે ચૂકી જાઓ છો તો એટલે કે જો તમે ચમક ન હોય તો તમે લાભ પાંચમના દિવસે આ કામ જરૂરથી કરજો. તમારે સવારે 6:41 થી સવારે 10:08 સુધી કરી શકો છો. મિત્રો, તો આ સમયમાં તમે આમાંથી કોઈ પણ એક ઉપાય કરી શકો છો. માતા લક્ષ્મીના ચરણોમાં એક ખાસ કામ છે જે હું તમને જણાવવા જઈ રહ્યો છું. આ ઉપાય તમારે દિવાળીની રાત્રે જરૂર કરવો. તમારે 4 કાળા મરી લેવાના છે અને દિવાળીની રાત્રે પૂજા પછી અથવા પૂજા પહેલા તમે ગમે ત્યાં કરી શકો છો. મિત્રો, રાત્રે તમારે 4 રસ્તે ચોક ઉપર જવું પડશે. તમારે 4 કાળા મરીના દાણા લઈને આ કાળા મરીના દાણા તમારે આકાશ તરફ મોઢું રાખીને ઉપર ફેંકવાના છે અને પછી મનમાં બોલવાનું છે કે દરિદ્રતા ઘરની બહાર જા અને દેવી લક્ષ્મી ઘરમાં આવો. આમ કહીને તમારે ઘરે પાછા ફરવાનું છે. આમ કરશો તો તમારી ગરીબી દૂર થઈ જશે. તો મિત્રો, તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.